નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો હવે પડશે દે દનાદન વરસાદ, મોટી આગાહી। જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। જોકે ભારતીય હવામાન વિભાગના 18 ઓગસ્ટના સત્તાવાર બુલેટિન પ્રમાણે સમગ્ર રાજ્યમાં સતત અને વ્યાપક ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। વિભાગે ગુજરાત રિજિયનમાં 18થી 24 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા વરસાદથી લઈને કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા દર્શાવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો યુવાઓને મળશે 8,000 રૂપિયા મહિને। જી હા મિત્રો, ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે। આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે। સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે ને આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે। હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવા જઈ રહી છે। ત્યાર પછી આગળ જોઈએ તો ટેક્સ ભરીએ તો સુવિધા કેમ નહીં, ખાસ જોઈ લેજો મિત્રો। તેમણે એક્સ પર લખ્યું કે મધ્યમ વર્ગ બધી સરકારોને આ પ્રશ્ન પૂછી રહ્યો છે, જો આપણે વૈશ્વિક ધોરણો પર કર ચૂકવીએ છીએ તો શું આપણને વૈશ્વિક ધોરણોની સુવિધાઓ મળે છે, જેમ કે સરકારી શાળાઓ, રસ્તાઓ, શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા અને પીવાનું સ્વચ્છ પાણી? સરકારે આનો જવાબ આપવો જ જોઈએ અને તેમણે વ્યક્તિગત આવકવેરો, જીએસટી, ટોલ, ગેસ, ઇંધણ કર અને સ્થાનિક કરનો ઉલ્લેખ કર્યો। જનતા ઘણી બધી વસ્તુઓ માટે ચૂકવણી કરે છે અને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાએ કહ્યું કે તેમને યોગદાન આપવામાં કોઈ વાંધો નથી। જો કે આટલું જ બધું ચૂકવ્યા પછી બદલામાં તેમને શું મળી રહ્યું છે? તેમણે પૂછ્યું કે ભારતના મધ્યમ વર્ગ પાસે સિંગાપોર જેવી વ્યવસ્થા કેમ ન હોઈ શકે, જેમાં ઓછા કર, સારા રસ્તા, શ્રેષ્ઠ પરિવહન અને સુધારેલ નાગરિક માળખાગત રીતે સુવિધા હોય? ભારતીય જનતા વિવિધ કર વસૂલાત કરતી સત્તાવાળાઓને ખાસ કરીને કર તરીકે એકત્રિત કરવામાં આવતા દરેક રૂપિયા માટે જવાબદારીની માંગ કરે છે। ત્યારબાદ આગળ જોઈએ તો મહિલાઓને મળશે 11,000 રૂપિયા। જી હા મિત્રો, જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે। આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ 11,000 રૂપિયા સુધીની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે।
ત્યાર પછી આગળ જોઈએ તો તહેવાર સમયે જ મોટો ઝટકો. જી હા મિત્રો, ગુજરાતભરમાં આજે સવારથી જ રેશનિંગ વિભાગના ડિજિટલ સર્વરમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા સમગ્ર રાજ્યમાં અન્ન વિતરણની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં રેશનિંગ દુકાનો પર સવારથી જ લાભાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારી પુરવઠા વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનાના નિયમિત અનાજ ઉપરાંત વધારાના જથ્થાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે જ સમયે સર્વર ડાઉન થઈ જતાં રેશન કાર્ડ ધારકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યાર પછી આગળ જાણીએ તો દેશ પર હુમલાની યોજના નિષ્ફળ. જી હા મિત્રો, સુરક્ષા દળોએ ગુજરાત સહિત 14 રાજ્યોમાં ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન આતંકીઓ પાસેથી આઈડી, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગવાળા ગ્રેનેડ, પિસ્તોલ, જીવતા કારતૂસ અને જાસૂસી માટે વપરાતા સીસીટીવી કેમેરા સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો ને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 200 જેટલા આતંકીઓની ધરપકડ કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે દેશભરમાં મોટા પાયે આતંકી હુમલા કરવાનું લોહિયાળ ષડયંત્ર નિષ્ફળ બનાવાયું છે. ત્યારબાદ આગળ જોઈએ તો નવો નિયમ પડીકા વેચવા પર. જી હા મિત્રો, નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રજૂઆત કરી છે. આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળા પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ તથા ખાંડવાળા બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ પર વિપરીત અસર પાડતા આ ખોરાકને દૂર કરી શાળાઓમાં સાત્વિક વાતાવરણ ઊભું કરવા સંગઠન દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. આ રજૂઆત દરમિયાન રાજ્ય શાળા સંચાલક મહામંડળે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની 50 મીટરની ત્રિજ્યામાં મુકાયેલા પ્રતિબંધનો ખાસ હવાલો આપ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરને લઈને નવો કાયદો. જી હા મિત્રો, હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીમાં લાગતા સમયને કારણે લોકો ગેસ ખૂટી જવાની બીકે જરૂર કરતાં વધુ સિલિન્ડર ઘરમાં જમા કરવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર રાખવા કાયદાકીય રીતે ગુનો બની શકે છે? તાજેતરમાં જ ઓડિશાના વહીવટી તંત્રે એક ખાસ અભિયાન ચલાવીને હજારો સિલિન્ડર જપ્ત કર્યા હતા અને અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 હેઠળ સામાન્ય ઘરેલું ગ્રાહકને એક સમયે મહત્તમ 14.2 કિલોગ્રામના 2 સિલિન્ડર જ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જો તમારા ઘરે 2થી વધુ ભરેલા ગેસ સિલિન્ડર મળી આવે તો વહીવટી તંત્ર દ્વારા તેમની તપાસ કરવામાં આવી શકે છે ને આવી સ્થિતિમાં તમારા વધારાના સિલિન્ડર જપ્ત કરવામાં આવી શકે છે.
ત્યાર પછી આગળ જોઈએ તો ટ્રમ્પે કર્યા ભારતના વખાણ. જી હા મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે ભારતીય ચૂંટણી પ્રણાલીની મુક્ત મને પ્રશંસા કરી છે. અમેરિકામાં પ્રસ્તાવિત સેવ અમેરિકા એક્ટના સમર્થનમાં દલીલ કરતા ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપ્યું અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે સવાલ ઉઠાવ્યો હતો. ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઓફિશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું કે આ મહિનાની શરૂઆતમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમના વહીવટી તંત્રના અધિકારીઓ સાથેની વાતચીતમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે માન્ય ફોટો આઈડી વગર અમેરિકામાં ચૂંટણી કેવી રીતે યોજાઈ શકે. ટ્રમ્પે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં છેલ્લી સામાન્ય ચૂંટણીમાં 64.6 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો 5 રૂપિયામાં રહેવા માટે મકાન. જી હા મિત્રો, શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે. આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હશે. માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન દરેથી આવાસ મળશે. 6 વર્ષ કે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં.